હરે કૃષ્ણ. આજે મારે તમારી સાથે એક જોરદાર ન્યૂઝ શેર કરવાના છે. ગઈકાલે જ્યારે હું રથયાત્રામાં ગઈ હતી ને, તો મને તો બહુ જ સરસ એક્સપિરિયન્સ થયો. રથયાત્રામાં પ્રભુની સાથે આખી રથયાત્રા પૂર્ણ કર્યા પછી છેલ્લે જ્યારે આરતી કરવાની હતી, તો એ શુભ અવસર મને પ્રાપ્ત થયો. અને જ્યાં સુધી પ્રભુની આંખોમાં આંખો નાખીને મેં આરતી કરી, અને આરતી કરતાં કરતાં બધા દીવા જ્યાં સુધી ઓલવાઈ ગયા, મને તો ખબર પણ ના પડી કે દીવા ઓલવાઈ ગયા છે. તો પણ હું તો આરતી ફેરવ કરતી રહી. આજુબાજુમાં ઊભેલા પૂજારીઓએ મને કીધું કે માતાજી, આરતી પૂર્ણ થઈ ગઈ. ત્યારે મને ભાન આવ્યું, કારણ કે હું તો કાનાની આંખોમાં જ જોતી હતી. અને જ્યારે આરતી પતી ગઈ પછી ભગવાનને બસ એક જ પ્રાર્થના કરી હતી કે પ્રભુ, મને જલ્દીથી વૃંદાવન બોલાવી લો. બસ મને હંમેશા ત્યાં જ રહેવું છે, તમારા સાનિધ્યમાં. અને એટલું કહેતાં જ પૂજારી મહારાજે ભગવાન પાસે જે હાર પહેરાવેલો હતો તે મને આપી દીધો આશીર્વાદ સ્વરૂપે. શું તમને ગમ્યો આવો એક્સપિરિયન્સ? તમારી સાથે થયો છે આવો એક્સપિરિયન્સ? અને જો થયો હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો. હરે કૃષ્ણ. રાધે રાધે મિત્રો.